આજે આપણે 3 ટિપ્સ વિશે વાત કરવાની છે. પહેલી ટિપ્સ છે, જેનું છોકરું બોલતા ન શીખ્યું હોય. આમ જોવા જાવીને તો વરસ 1.5 વર્ષમાં તો છોકરા બોલતા શીખી જાય છે, પણ જેને બોલતા ન આવડતું હોય ને, જે છોકરું બોલતા શીખતું ન હોય, એના માટે ટિપ્સ છે કે મહાદેવનું મંદિર નજીકમાં કોઈ પણ મહાદેવના મંદિર હોય ત્યાં માનતા કરવાની છે કે જો મારું છોકરું બોલતા શીખી જાય ને તો હું રમકડાનો પોપટ આવીને તમને ચડાવી જઈશ. મહાદેવને એમ માનતા કરવાની છે. એટલે વરસ 1.5 વર્ષમાં છોકરું પોપટની જેમ બોલતા શીખી જાય આવી માનતા કરવાથી. હવે ટિપ્સ નંબર 2 કે પ્રસૂતિ પછી અમુક સ્ત્રીઓને ધાવણ નથી આવતું અને છોકરાઓને ઉપરનું દૂધ પીવરાવવું પડે છે. તો આના માટે છે કે મહાદેવની નજીકમાં તમારા કોઈ મંદિર મહાદેવનું હોય એ જ ચાલે. ત્યાં માનતા ઘરે બેઠા જ માનતા કરવાની કે હું દૂધની બાટલી ચડી જાય, એટલે આટલા લીટર દૂધ કાં દૂધની બાટલી આટલી એવી માનતા કરવાની કે હું તમને ચડાવી જઈશ. જેમ કે કોઈ 1 લીટર કે કોઈ 2 લીટર એવું દૂધ ચડાવવાની માનતા રાખવાની. એટલે 2-3 દિવસમાં જ દૂધની ધાર આવવા માંડશે. હવે ત્રીજી અને મહત્ત્વની ટિપ્સ છે, જે લોકોના લગ્ન ન થતા હોય, સગાઈ વારંવાર તૂટી જતી હોય, લગ્ન તૂટી જતા હોય, તેના માટે મહત્ત્વની ટિપ્સ છે આ. અને એનો ફૂલ વિડીયો આ જ ચેનલ ઉપર છે, ત્યાં તમે જઈને જોઈ શકો છો. જય શ્રી કૃષ્ણ.